નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છીએ ગણિત બેઝિક પ્રેક્ટિસ વર્ક, બરાબર. સ્વાધ્યાય 13.1નો ક્વેશ્ચન નંબર 2 જોવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળીને અને શાંતિપૂર્વક વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ. તો ચાલો મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટિંગ કરીએ. તો સ્વાધ્યાય 2.1નો ક્વેશ્ચન નંબર 2, બરાબર, જોવાના છીએ આપણે. એમાં આપેલ છે રકમ, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 18 છે. તો વર્ગ 19 થી 21ની આવૃત્તિ એફની કિંમત શોધવાની છે. એટલે મિત્રો, આપણે આ એફની જગ્યાએ કઈ આવૃત્તિ હશે તે શોધવાની છે અને મધ્યક આપણને 18 આપેલો છે, બરાબર. તો મિત્રો, કંઈ ને કરીએ, આપણે અહીંયા પદ વિચલનનું સૂત્ર લખી દઈશું અને દાખલો ગણી નાખશું. ધેટ્સ ઓલ, જવાબ આવી જશે, બરાબર મિત્રો. સીધો જવાબ આવી જશે, તમારે કંઈ કરવાનું નથી. હું તમને સમજાવું છું તે પ્રમાણે કરશો તો એક જ મિનિટમાં જવાબ આવી જશે, બરાબર. તો ચાલો આપણે જોઈએ. અહીંયા પહેલાં આપણે મધ્યક હોય ત્યારે મધ્યક આપેલો હોય ને એટલે તમારે એક્સઆઈ શોધી જ દેવાનું, બરાબર મિત્રો. મધ્યક હોય ત્યારે એક્સઆઈ શોધી દેવાનું. એક્સઆઈ એટલે આની મધ્યક કિંમત 12, 14, 16, 18, 20, 22 ને 24, બરાબર. મધ્ય કિંમત થઈ ગઈ. ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે તો એક્સઆઈ આવી ગયું. હવે આપણે પદ વિચલનનું સૂત્ર મેળવવાનું છે. પદ વિચલનમાં યુઆઈ માઇનસ એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી, એટલે કે માઇનસ 0 ક્યાં ધારીશું આપણે? 1, 2, 3, 4, 5, 6, 7, એટલે ઉપરની અહીંયા 0 ધારે એટલે -1, -2 અને અહીંયા 3, બરાબર. ના મિત્રો, આમાં એવું નહીં કરવાનું, બરાબર. અહીંયા જુઓ મિત્રો, તમારે એફ શોધવાનું હોય તો એફની જગ્યાએ જ 0 ધારવાનું, બરાબર. તો જ તમારે જવાબ આવશે 2, 3, 4. અહીંયા તમે એફની જગ્યાએ 0 ધારશો તો એફ ગુણ્યા 0 થઈ જશે, એટલે તમારે જવાબ જલ્દીથી આવી જશે. ત્યારબાદ અહીંયા 1 અને અહીંયા 2, બરાબર. ત્યાર પછી આપણે પદ વિચલનનું સૂત્રમાં એફઆઈયુઆઈનો ગુણાકાર કરી દઈશું. હવે 3, 4, -12, 18, 9, 2, 18, -13, 0. જો મિત્રો, એ એફ ગુણ્યા 0 થઈ ગયું, ને કે 1F1 આવી જવા, બરાબર. ત્યાર પછી 5, 4, 2, 8, બરાબર. હવે આપણે આની આવૃત્તિ જોઈએ. 6, 9, 9, 18, 27, 13, 40, એટલે સિગ્મા એફઆઈ બરાબર કેટલો થઈ? 40 + F થઈ મિત્રો. ત્યાર પછી આપણે આમાં જોઈએ સિગ્મા એફઆઈ યુઆઈ. અહીંયા સિગ્માનો મિનિંગ થાય મિત્રો સરવાળો, બરાબર. એટલે કે એફઆઈ યુઆઈનો સરવાળો, બરાબર. એટલે અહીંયા પહેલાં આપણે જોઈએ તો 8 ને 5, 13, -8 ને 8, 10, 18, 19, 20 ને 21 નું વધી 1, 2, 3, 4, 5, 6. 10 માંથી 3 જાય તો 7 ને 1, 8 ને -48 આવી જશે, બરાબર. x બાર બરાબર આપણે પદ વિચલનનું હવે સૂત્ર મેળવી દઈશું. x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ગુણ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. હવે અહીંયા આપણે a બરાબર 20 લઈશું, બરાબર. કારણ કે અહીંયા આપણે 0 કોને ધાર્યું છે? 20ની ધાર્યું છે, એટલે 20 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ એટલે -48 અને ભાગ્યા 40 વત્તા F ગુણ્યા h, એટલે અહીંયા h મિત્રો આમાંથી બાદ નહીં કરવાનું, તમારે આમાંથી કોઈ દાળ બાદ નહીં કરવાનું, પરંતુ અહીંયા ઉપરથી બાદ કરવાનું, બરાબર. 11 માંથી 11 જાય તો h બરાબર 2, બરાબર ને. હવે આપણે છેદ ઉડાડી દઈશું આના. હવે આને આપણે છે ને ઉપર મેળ દઈએ પહેલાં. ના, પરંતુ એ મધ્યક આપણને અહીંયા આપેલ છે મિત્રો.
આવી ભૂલ તમે ના કરતા. મધ્યક આપણને 18 આપેલો છે એટલે કે એક્સ બાર આપણને અહીંયા આપેલો છે 18. 18માંથી આ બાદ 20ને આ બાદ લઈએ તો -20 બરાબર અંદર શું વધ્યું? 2 ને અંદર ગુણીએ તો 8 2 16 વધી 1 4 96 40 વત્તા એફ. બરાબર મિત્રો, ખબર પડી ગઈ. ત્યાર પછી આપણે આગળ જોઈએ હજુ તો 2 બરાબર -96 વત્તા 40 વત્તા એફ. 40 વત્તા એફ ઉપર જશે તો એફ બરાબર -96 40 2 80 અને એફ -96 એફ બરાબર એક જ મિનિટ મિત્રો, આપણે અહીંયા કંઈ ભૂલ કરીએ છીએ એવું મને લાગે છે. -2 આવે -2 80 એફ માઇનસ આવે એટલે કે F1 કહેવાય આને. બરાબર, ત્યાર પછી -96 પ્લસ 80 બરાબરની આ બધા એફ બરાબર 6 ના મિત્રો, આવું આપણે અહીંયા નહીં કરીએ. આવું કરીશું તો આપણે જવાબ આવશે જ નહીં. બરાબર, અહીંયા આપણે સાઈડમાં આગળ નહીં લઈએ, 40 ને ઉપર મળી દઈએ. 40 વત્તા એફ બરાબર -96 ભાગ્યા -2 એટલે માઇનસ એ જતો રહેશે એની ભાગ પણ 40 જશે આરામથી. બરાબર, 40 વત્તા એફ 96 ભાગ્યા 2 કરીએ તો 48 આવે મારા ખ્યાલથી. બરાબર ને, એટલે +48 એફ બરાબર 48 -40 એટલે એફ બરાબર આપણને 8 મળી ગયા. બરાબર મિત્રો, ખબર પડી ગઈ ને? તો એફ બરાબર 8 આપણો જવાબ આવી ગયો છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક ખાસ કરીને કોમેન્ટ કરજો. બરાબર, બેઝિકવાળા જોતા હોય તો બેઝિકવાળા સારી કોમેન્ટ કરજો. અને તમારે બેઝિકમાં કંઈ પણ ના આવડતું હોય તો મને કોમેન્ટ કરજો, જેથી કરીને હું એ પ્રશ્નનો જવાબ તમને કહીશ. અને એનું તમને શિડ્યુલ પણ આપણે આવવાનું છે. બરાબર, કે તમને જે ના આવડતું હોય તમે મને કોમેન્ટ કરી શકો છો અને વાત પણ કરી શકો છો. જે ના આવડતું એ કહી શકો છો. બરાબર, તો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જો બધાનો ખૂબ ખૂબ આભાર.